Toon Bells. લો ભાઈ, હવે આ પર જોઈ લો. હવે આ ભિખારણ ભૂલી પણ આપણા પડોશમાં ઘર બનાવીને રહેશે. આપણા પાકા અને સુંદર ઘરોની વચ્ચે આ ભોલી ચકલીનું ભિખારણ જેવું ઘર આપણા મહોલ્લાની સુંદરતા બગાડી નાખશે. ગમે તે થઈ જાય, આ ભોલીનું ઘર અહીં નહીં બનવા દઈએ. આ કદાચ એક ભયાનક તોફાની રાત હતી. આખા જંગલમાં પક્ષીઓ પોતાના માળામાં છુપાઈને બેઠા હતા અને આ તોફાની વરસાદ રોકાવાની પ્રાર્થના કરી રહ્યા હતા. આ તોફાનની વચ્ચે એક પરિવાર એવો હતો જે બાકીના પક્ષીઓ કરતાં વધારે ગભરાયેલો હતો. લાડો, બસ કોઈ રીતે આજની આ રાત વીતી જાય. કાલે જ હું મારા પરિવાર માટે કોઈ સુરક્ષિત ઘર શોધી લઈશ. હું પણ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરી રહી છું જી. આપણી નાનકડી દીકરી બોલી તો આજે જ ઈંડામાંથી બહાર આવી છે. મને તેની બહુ ચિંતા થાય છે. વારે વારે પવનથી આપણો માળો હલી રહ્યો છે. ક્યાંક માળો ઝાડ પરથી નીચે ન પડી જાય. લાડો ચકલીની ચિંતા સાચી સાબિત થાય છે અને થોડી જ વારમાં પવનના એક જોરદાર ઝાપટાથી લાડો ચકલીનો માળો ઝાડ પરથી નીચે પડી જાય છે. લાડો અને તેનો પતિ મળીને કોઈ રીતે પોતાની દીકરી ભોલીને તો બચાવી લે છે, પણ ઊંચાઈ પરથી પડવાને કારણે તે બંનેના મોત થઈ જાય છે. પોતાના માતા પિતાને પોતાની આંખો સામે આવી હાલતમાં જોઈને નાનકડી ભોલી ધ્રુસકીને ધ્રુસકે રડવા લાગે છે. ભોલીના રડવાનો અવાજ સાંભળીને કાલુ કાગડો બહાર આવે છે અને તેને શાંત કરાવીને પોતાના માળામાં લઈ જાય છે. બોલી બેટા, તું હજી બહુ નાની છે. તું વરસાદ રોકાય ત્યાં સુધી મારા માળામાં રહી શકે છે. ત્યાર પછી તારી વ્યવસ્થા કરી લેજે. કાલુ કાગડો એક ભલો પક્ષી હતો. અનાથ થયેલી ભોલીને કાલુ પોતાની દીકરીની જેમ રાખે છે અને તેનો ખ્યાલ રાખવા લાગે છે. થોડા મહિનાઓમાં ભોલી હવે ઉડવા અને પોતાના માટે ખોરાક લાવવા લાયક થઈ ગઈ હતી. તે કાલુ કાકા પર બોજ બનવા નહોતી માંગતી, એટલે તે રોજ સવારે ચણની શોધમાં નીકળી જતી અને પોતાના ખાવા પીવાની વ્યવસ્થા પોતે જ કરતી. જોતતા જોતતા આખું વર્ષ વીતી ગયું અને ફરી એકવાર ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ. આમ તો ભોલી હવે કાલુ કાગડાનો માળો છોડીને એકલા રહેતા શીખી ગઈ હતી, પણ આ પહેલો વરસાદ જોઈને તેને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. એક દિવસ જંગલમાં જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ભોલી ચકલી એક ઝાડ પર ચડીને પાંદડાઓ પાછળ છુપાઈને બેઠી હતી. ત્યારે જ કાલુ કાગડો ત્યાંથી પસાર થાય છે. એ બોલી, અહીં પાંદડામાં ક્યાં સુધી છુપાઈ રહીશ? જા, પોતાના માટે એક નાનકડું ઘર બનાવી લે. કાકા, હું કેવી રીતે ઘર બનાવીશ? મારા મમ્મી પપ્પાનું ઘર તો તોફાનમાં તૂટીને પડી ગયું હતું અને હવે આ દુનિયામાં મારું કોઈ છે પણ નહીં. જો બેટા, પાકું નહીં તો કાચું જ બનાવી લે. આવી રીતે વરસાદમાં પલળતી રહીશ તો બીમાર પડી જઈશ. હા કાકા, ઠંડી તો મને પણ બહુ લાગે છે અને આ વાદળોનો અવાજ સાંભળીને તો મારો જીવ જાય છે. એ જ ઠીક રહેશે. મારે જાતે જ મારા માટે ઘર બનાવવું પડશે. બીજા દિવસથી જ ભોલી ચકલી ટણકલા લાવીને પોતાનો માળો બનાવવા લાગે છે. પિંકી મોર અને મીઠું પોપટ આ જોઈને ચીડાઈ જાય છે. લો ભાઈ, હવે આ પર જોઈ લો. હવે આ ભિખારણ ભૂલી પણ આપણા પડોશમાં ઘર બનાવીને રહેશે. આપણા પાકા અને સુંદર ઘરોની વચ્ચે આ ભોલી ચકલીનું ભિખારણ જેવું ઘર આપણા મહોલ્લાની સુંદરતા બગાડી નાખશે. ગમે તે થઈ જાય, આ ભોલીનું ઘર અહીં નહીં બનવા દઈએ. બધા પક્ષીઓ ભેગા મળીને એક યોજના બનાવે છે. હાય રબ્બા, મજા જ આવી ગઈ. આજે તો પેટ ભરીને કેરીઓ ખાધી છે. ભાઈ, રોજ આવી દાવત મળી જાય તો મજા પડી જાય. ગૌરી ચકલી તો આજે આખા જંગલને મફત કેરી ખવડાવી રહી છે. પિંકીનો અવાજ સાંભળીને ભોલી તેની વાતોમાં આવી જાય છે અને કેરી ખાવા માટે ગૌરી ચકલીના બગીચા તરફ ચાલી જાય છે. મીઠું, જલ્દી આવ. એ પાછી આવે તે પહેલાં ઉપાડીને નીચે ફેંકી દે આ તણખલાવાળો માળો. મીઠું તેનો માળો ઉપાડીને નીચે ફેંકી દે છે અને પોતાના ઘરે જતો રહે છે. બીજી તરફ દાવત સમજીને ગૌરીના બગીચે જઈને ભોલી ચકલી કેરી ખાવા લાગે છે.
પણ ચતુર ગૌરી તેને જોઈને બૂમો પાડવા લાગે છે. હાય રામ, કેટલી બેશરમ છે તું. કહેવા માટે તો બોલી છે, પણ ચાલાકી તો જુઓ એની. બૂમો સાંભળીને બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે. તમે બૂમો કેમ પાડો છો ગૌરીબેન? મેં એવું તે શું કર્યું? મારી ભૂલ તો જણાવો. આહાહાહા, ઉલટા ચોર કોટવાલ લે દંડે. એક તો મારા બગીચામાંથી ચોરી કરીને કેરી ખાતી હતી અને ઉપરથી રડવાનું નાટક કરે છે. તમે આ શું કહી રહ્યા છો બેન? મને તો પિંકી મોરનીએ કહ્યું કે તમે આજે કેરીની દાવત આપી રહ્યા છો, એટલે હું કેરી ખાવા આવી દઈ. તમે જ કહો, મેં ક્યારે તમારા બગીચામાંથી ચોરી કરી છે? હાય રબ્બા, એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. પોતે કેરી ખાતા રંગે હાથ પકડાય છે અને બદનામ મને કરે છે. રામ રામ રામ. તમે ખોટું કેમ બોલી રહ્યા છો પિંકીજી? કોઈએ ભોલી ચકલીનો વિશ્વાસ ન કર્યો. બિચારી ભોલી રડતી રડતી પાછી પોતાના માળા પાસે આવી ગઈ. પણ ત્યાં પહોંચીને પોતાના માળાની હાલત જોઈ તે હેરાન થઈ ગઈ. હે ભગવાન, મારું ઘર કોણે તોડી નાખ્યું? મેં કોઈનું શું બગાડ્યું છે? હવે મારે ફરીથી વરસાદ અને તોફાનમાં ખુલ્લામાં રાત વિતાવવી પડશે. ભોલી ચકલી રડતા રડતા પોતાના તૂટેલા માળાને જોઈ રહી હતી ત્યારે જ મીઠું પોપટ અને પિંકી મોર હસતા હસતા ત્યાં પહોંચી જાય છે. આનું નામ ભોલી નહીં પણ બેવકૂફ હોવું જોઈતું હતું. અમે જાણી જોઈને આને જારમાં ફસાવી અને આ કેટલી સહેલાઈથી ફસાઈ પણ દઈ. મૂર્ખ, ત્યાં જઈને મફતની કેરીઓ ખાતી હતી. ગટ્ટુભાઈ, જો આજે મારા પણ મમ્મી પપ્પા હોત તો હું પણ તમારા બધાની જેમ મોટા પાકા ઘરમાં રહેતી હોત. તમે લોકો કેમ મને હેરાન કરો છો? કેમ દરેક સમયે મારી મજાક ઉડાવો છો? હું તો તમારી સાથે દોસ્તી કરવા માંગુ છું. ભોલીની વાતો સાંભળીને મીઠું અને પિંકી મોઢું ફેરવીને પોતાના ઘરે જતા રહે છે. અને ઝરમર વરસાદની વચ્ચે બિચારી ભોલી ચકલી આખી રાત ખુલ્લા આકાશ નીચે ઠરતી રહી. એક દિવસ ભોલી ખોરાકની શોધમાં જઈ રહી હતી ત્યારે તેને એક માટીના વાસણ બનાવનાર કુંભાર દેખાય છે. કેટલા સુંદર વાસણો છે! જો આ લોકો માટીમાંથી વાસણ બનાવી શકે છે તો શું માટીનું ઘર ન બની શકે? જો મારું પણ એક માટીનું ઘર હોત તો કેટલું સારું હોત. કદાચ મારું માટીનું ઘર દેખાવમાં સુંદર હશે તો એ લોકો મારી સાથે દોસ્તી કરી લેશે. ભોલી ચકલી પોતાની ચાંચમાં ભરીને ઘણી બધી માટી ઝાડ પાસે ભેગી કરી લે છે. માટી તો હું લઈ આવી, પણ આ બદમાશ પક્ષીઓ ક્યાંક ફરીથી મારું બનાવેલું ઘર ન તોડી નાખે. સમજ નથી પડતી શું કરું. ત્યારે જ કાલુ કાગડો ત્યાં આવે છે. ભોલી, કઈ ચિંતામાં ડૂબેલી બેઠી છે? તે હજી સુધી તારું ઘર કેમ ન બનાવ્યું? શું કહું કાકા, મેં તણખલું ભેગું કરીને મારું નાનું કાચું ઘર બનાવ્યું હતું, પણ અહીંના બદમાશ પક્ષીઓ મારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. તેમણે છેતરીને મારું ઘર નીચે પાડીને તોડી નાખ્યું. કાકા, મેં બહુ મહેનતથી જંગલના ખૂણે ખૂણેથી આ ચીકણી માટી ભેગી કરી છે. હું આનાથી મારું ઘર બનાવવા માંગુ છું, પણ ડર લાગે છે કે ક્યાંક એ લોકો ફરી મારું ઘર ન તોડી નાખે. તું ચિંતા ના કર, આ વખતે તારો કાકો તારી સાથે છે. તું બનાવ તારું ઘર. હું જોઉં છું કોણ આવે છે તારું ઘર તોડવા. ચિંતા ના કરતી દીકરી, હું અહીં જ પહેરો આપીશ. આ વખતે જે પણ તને હેરાન કરવા આવશે તેની ખેર નથી. ભોલી ચકલી કાલુ કાકાની વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને દિવસ રાત એક કરીને પોતાનું માટીનું ઘર તૈયાર કરે છે. જુઓ, આણે ફરીથી પોતાનું ઘર બનાવી લીધું. લાગે છે આ એમ નહીં માને. આને પાઠ ભણાવવો જ પડશે. ભોલી ઘર બનાવતા બનાવતા થાકી જાય છે અને તળાવ પર પાણી પીવા જાય છે. ચાલો, આજ મોકો છે. પાડી દઈએ આનું આ માટીનું ઘર. આવી હતી મોટી આપણા મહોલ્લામાં ઘર બનાવવાવાળી. પિંકી અને મીઠું ભોલી ચકલીને ઘરને ઘેરી લે છે. ત્યારે જ કાલુ કાગડો ઉડતો ઉડતો આવે છે. શરમ નથી આવતી તમને લોકોને? તમારે તેની મદદ કરવી જોઈએ, એને બદલે તમે એ ગરીબની મજાક ઉડાવો છો. અને હદ તો જુઓ, તેની મહેનતથી બનાવેલું ઘર પણ તોડી નાખ્યું. માંડ હિંમત કરીને ફરી ઘર બનાવ્યું છે તેણે. હવે અહીં શું કરવા આવ્યા છો? પિંકી, તું તો સમજદાર છે. આમને રોકવાને બદલે ઉશ્કેરી રહી છે.
તને શરમ નથી આવતી તારી દીકરી જેવડી બાળકીને હેરાન કરતા? કાલુની વાત સાંભળીને બધા પક્ષીઓ શર્મિંદા થઈને માથું નમાવી ઊભા રહી જાય છે. ત્યારે જ ભોલી ચકલી પાણી પીને પાછી ફરે છે. શું થયું? તમે લોકો અહીં મારા ઘર પાસે? મારું ઘર તોડવા તો નથી આવ્યા ને? મેં બહુ મહેનત કરીને મારું ઘર બનાવ્યું છે. તમે લોકો પ્લીઝ મારું ઘર ના તોડતા. અમને માફ કરી દે ભોલી. હવેથી અમે તને ક્યારેય હેરાન નહીં કરીએ. તું નિરાંતે અહીંયા રહી શકે છે. કારુ કાકાએ અમારી આંખો ખોલી દીધી છે. અમે કેટલા ખોટા હતા. અમે તારી સાથે બહુ અન્યાય કર્યો છે. પ્લીઝ બને તો અમને માફ કરી દેજે. હું તારી સાથે દોસ્તી કરીશ, પણ એક શરત છે. શરત? હા, શરત એ છે કે આવું માટીનું સુંદર ઘર અમને પણ બનાવતા શીખવવું પડશે. કેમ નહીં? હું તો નાનપણથી તમારા લોકોની દોસ્તી માટે તરસી છું. તમે લોકો જ તો મારો પરિવાર છો. ભૂલી જાઓ બધી વાતો. હું શીખવાડીશ જ નહીં, પણ તમારી સાથે મળીને તમારા માટીના ઘર બનાવવામાં પણ મદદ કરીશ. ભોલીની વહાલી વાતો સાંભળ્યા પછી બધા પક્ષીઓને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તે દિવસ પછી બધા ભોલીના મિત્રો બની જાય છે અને હળીમળીને પોતપોતાના માટીના ઘરોમાં રહેવા લાગે છે. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટુ. તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. એક જંગલમાં બે હરણ છોટુ અને લંબુ રહેતા હતા. છોટુને જૂઠું બોલીને બીજા જાનવરોને મૂર્ખ બનાવવાની ખૂબ જ મજા આવતી હતી. એક દિવસ સાંજે જ્યારે બધા પ્રાણીઓ જંગલમાં ફરતા હતા ત્યારે છોટુ જોર જોરથી બૂમો પાડતો આવ્યો. ભાગો ભાગો, નહીં તો મારી જશો. તેની વાત સાંભળીને બધા જાનવરોનું ધ્યાન તેના પર ગયું અને તેઓ તેને જોવા લાગ્યા. છોટુ લંબુની પાસે આવીને ઊભો રહી ગયો. હાથી, વાંદરો અને ઘણા બધા જાનવરો પણ ત્યાં ઉપસ્થિત હતા. શું થયું છોટુ? તું કેમ આટલો ડરી ગયો છે? વધુ વાત કરવાનો સમય નથી. મેં શિકારીને હાથમાં બંદૂક લઈને અહીં આવતો જોયો છે. જો તમને પોતાની જાન પ્યારી હોય તો અત્યારે જ અહીંયાથી ભાગી જાઓ. આ સાંભળીને બધા જાનવરો ભયભીત થઈ ગયા અને ત્યાંથી જંગલની અંદર જ આમ તેમ ભાગવા લાગ્યા. ઘણા સમય ભાગ્યા પછી જ્યારે બધા જાનવર થાકીને રોકાઈ ગયા અને શ્વાસ લેવા લાગ્યા ત્યારે છોટુ જોર જોરથી હસવા લાગ્યો. શું થયું છોટુ? તું કેમ આટલું હસી રહ્યો છે? તમે લોકો કેવા શિકારીના નામ ઉપર બીને ભાગી રહ્યા હતા. મને તેની ઉપર જ હસવું આવે છે. સાંભળીને બધા જાનવરો એકબીજાને જોવા લાગ્યા અને પછી લંબુ બોલ્યો, તો એમાં હસવાની શી વાત છે? શિકારીથી તો આપણે બધા ડરીએ છીએ. તેની એક જ ગોળીથી આપણામાંથી કોઈ પણ એક તેનો શિકાર બની શકે છે. શું તું તેનાથી ડરીને ભાગી રહ્યો નહોતો? હું બીશ તો ત્યારે ને જ્યારે અસલમાં કોઈ શિકારી આવી જશે. આ સાંભળીને બધા જાનવરો ગુસ્સે થઈ ગયા અને લંબુ બોલ્યો, તારો મતલબ શું છે? તું જ બોલ્યો હતો ને કે શિકારી આવી રહ્યો છે. પોતાની જાન બચાવીને ભાગો. મેં તો બસ એમ જ મજાકમાં બોલી દીધું હતું. મને તો હજુ પણ હસવું આવે છે કે તમે લોકો કેવા શિકારીથી બીને ભાગી રહ્યા છો. કહીને છોટુ જોર જોરથી હસવા લાગ્યો અને બાકીના જાનવરોને તેની આ વાત બિલકુલ ના ગમી. એક વખત રાત્રે જ્યારે બધા જાનવરો પોતપોતાના કામમાં લાગ્યા હતા ત્યારે છોટુ બૂમો પાડતો પાડતો દોડતો ત્યાં આવ્યો. ભાગો ભાગો ભાગો, શિકારી હાથમાં બંદૂક લઈને આપણી તરફ જ આવી રહ્યો છે. તેની આ વાત સાંભળીને બધા જાનવરોને લાગ્યું કે છોટુ આ વખતે સાચું કહી રહ્યો છે. તેથી બધા જાનવરો તેની સાથે સાથે પોતાની જાન બચાવવા માટે ભાગવા લાગ્યા. અને ઘણા સમય પછી જ્યારે બધા થાકીને લોથપોથ થઈ ગયા ત્યારે બધા ઊભા રહી ગયા. હરણને હસતા જોઈ બધા હેરાન થઈ ગયા અને પછી હાથી બોલ્યો, શું થયું તને? આમ આ રીતે કઈ વાત ઉપર હસી રહ્યો છે? મેં આ વખતે પણ મજાક કર્યો હતો. ખરેખર કોઈ શિકારી આવ્યો નથી. મેં આ વખતે પણ બધાને મૂર્ખ બનાવ્યા.
તારી આ ખોટું બોલવાની આદતને લીધે એક દિવસ કોઈ તારી ઉપર ભરોસો નહીં કરે. લંબુએ કહ્યું અને બધા જાનવરો પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા. આગલા દિવસે છોટુ જંગલની સરહદ ઉપર ફરી રહ્યો હતો. ત્યારે તે જુએ છે કે એક શિકારી પોતાના ખભા ઉપર જાળ નાખીને જંગલ તરફ આવી રહ્યો છે. છોટુ ઝડપથી ભાગીને જંગલની અંદર જાનવરોની પાસે જાય છે. ભાગો ભાગો, જંગલમાં શિકારી આવી રહ્યો છે, પોતાનો જીવ બચાવવો હોય તો ભાગો. આ સાંભળીને કોઈને પણ તેની વાત ઉપર ભરોસો નથી આવતો અને હાથી બોલ્યો, તું આવું કહીને પહેલાથી જ અમને મૂર્ખ બનાવી ચૂક્યો છે. આ વખતે તારી રમત નહીં ચાલે. પણ આ વખતે હું ખોટું નથી બોલતો. આ વખતે તેની પાસે જાળ પણ છે. સાંભળીને બધા જાનવરો તેની વાતને ખોટી સાંભળીને ત્યાંથી જતા રહ્યા. લંબુ ત્યાં જ ઊભો રહ્યો અને બોલ્યો, ચાલ થોડું ફરી લઈએ. એમે આજે તને થોડું ખોટું લાગ્યું હશે કે તારી વાત સાંભળીને કોઈ પણ આમ તેમ હજુ ભાગ્યું નથી. કહીને લંબુ હસવા લાગ્યો અને પછી બંને જંગલમાં ચાલી નીકળ્યા. થોડી વાર પછી બંને એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ચાંદાનો પ્રકાશ ન હોવાને કારણે અંધારું હતું. ત્યાં શિકારીએ પોતાની જાળ બિછાવી હતી. ભૂલથી લંબુનો પગ તેમાં ફસાઈ ગયો અને તે જાળમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. છોટુએ જોયું કે લંબુ ફસાઈ ગયો છે તો તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ લંબુ તે જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો અને હવે તે હલી પણ નહોતો શકતો. છોટુ, મને આ જાળમાંથી તું નહીં નીકાળી શકે. જલ્દીથી જઈને કોઈ જાનવરની મદદ લે, નહીં તો શિકારી આવશે તો મને તેની સાથે લઈ જશે. સાંભળીને છોટુ ડરી ગયો અને બોલ્યો, તું ચિંતા ના કર લંબુ, હું હમણાં જ કોઈને બોલાવી લાવું છું. કહીને છોટુ ત્યાંથી જતો રહ્યો અને મદદ માંગવા માટે આમ તેમ ફરવા લાગ્યો. થોડી વાર પછી તેને હાથી દેખાયો. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટુ, તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. પણ આજે હું ખોટું નથી બોલતો, મારો વિશ્વાસ કરો. મને તારી ઉપર ભરોસો નથી. હવે હું આ વખતે મૂર્ખ નહીં બનું. કહીને હાથી ત્યાંથી જતો રહ્યો. હવે છોટુ ભાગીને આગળ જાય છે તો તે ઝાડ પર વાંદરાને બેઠેલો જુએ છે. બંદર ભાઈ, જલ્દી મારી સાથે ચાલો. લંબુ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે. જો તેને જલ્દી નહીં નીકાળીએ તો શિકારી તેને લઈ જશે. છોટુ ભાઈ, પહેલા પણ 2 વાર ખોટું બોલીને તમે અમને મૂર્ખ બનાવી લીધા છે. હવે તમારી ચાલ નહીં ચાલે. હા, પણ મારી વાત તો સાંભળો. વાંદરાએ તેની વાત વચમાં જ છોડી દીધી અને ઝાડ પરથી કૂદકા મારતો ત્યાંથી જતો રહ્યો. હવે છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તે નિરાશ મોઢું લઈને એકલો જ લંબુ તરફ જવા લાગ્યો. ત્યાં પહોંચતા તેને દિવસ નીકળી ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેને એકલો જોઈને લંબુ હેરાન થઈ ગયો. શું થયું છોટુ? શું તને કોઈ ના મળ્યું? મેં જેની પાસે પણ મદદ માંગી, બધા એવું જ સમજ્યા કે હું મજાક કરી રહ્યો છું. જો મારામાં ખોટું બોલવાની ટેવ ના હોત તો આજે તેઓએ મારી ઉપર વિશ્વાસ કર્યો હોત. ત્યાં જ છોટુની નજર ઝાડ પર કૂદકા મારતા વાંદરા પર ગઈ અને તેણે લંબુને કહ્યું, પેલો જો વાંદરો, તું તેને મદદ માટે બોલાવ, ક્યાંક તે જતો ન રહે. સાંભળીને લંબુએ જોર જોરથી બૂમ પાડી. આ સાંભળીને વાંદરાની તેના પર નજર પડી અને તે ઝાડ પરથી નીચે આવીને જોવા લાગ્યો. વાંદરાએ જોયું કે લંબુ જાળમાં ફસાયેલો પડ્યો છે અને છોટુ તેની પાસે ઊભો છે. અરે, હંમેશાની જેમ મને એમ જ લાગ્યું કે છોટુ ખોટું બોલી રહ્યો છે, પણ તું તો ખરેખર ફસાઈ ગયો છે. કહીને વાંદરો જાળ કાપવાનો પ્રયત્ન કરે છે, પણ તે જાળને કાપી ન શક્યો. તમે લોકો ચિંતા ના કરો, હું હમણાં જ હાથીભાઈને બોલાવું છું. આ જાળમાંથી તેઓ જ તને છૂટા કરી શકે છે. કહીને વાંદરો ત્યાંથી જતો રહ્યો. ઘણા સમય પછી જ્યારે તે પાછો આવ્યો
તો તેની સાથે હાથી અને ઘણા બધા જાનવરો પણ ત્યાં આવી ગયા. આ જોઈને છોટું અને લંબુ ખુશ થઈ ગયા. હાથીએ પોતાના મજબૂત દાંતોને જાળની અંદર નાખ્યા અને જાળને ઉપર ઉઠાવી. જાળ એક બાજુથી ખુલી ગઈ અને લંબુ અડધો જાળમાંથી નીકળી ગયો. પણ જ્યારે તેને દૂરથી શિકારીને આવતા જોયો તો બધા જાનવર ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે શિકારીએ લંબુને જાળમાં ફસાયેલો જોયો તો તે ખુશ થઈ ગયો. હવે છોટું જે થોડેક દૂર ઊભો હતો તેને જાણી જોઈને અવાજ કરવાનું શરૂ કરી દીધું અને શિકારી તરફ પીઠ કરીને ઊભો રહી ગયો. આ જોઈને શિકારીએ વિચાર્યું કે એક તો ફસાઈ ગયો છે, આ બીજું હરણ મળી જાય તો મજા પડી જાય. કહીને છોટું તરફ તે ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હવે આ જોઈને હાથી ફરીથી લંબુ પાસે આવ્યો અને તેણે જાળની બીજી બાજુ પણ પોતાના દાંત ફસાવ્યા અને ઉપર ઉઠાવીને લંબુને જાળમાંથી મુક્ત કરી નાખ્યો. પછી લંબુએ મુક્ત થઈને બૂમ પાડી, છોટું, શિકારી તારી તરફ આવી રહ્યો છે, પોતાને બચાવ. આ સાંભળીને છોટું સમજી ગયો કે લંબુ મુક્ત થઈ ગયો છે અને પછી તે પણ જંગલની એક તરફ ભાગી નીકળ્યો. શિકારીએ જોયું કે હરણ જાળમાંથી નીકળી ગયું છે તો તે ગુસ્સાથી પોતાના વાળ ખેંચતો રહી ગયો. છોટું પણ જલ્દીથી ફરીને બધાની પાસે પહોંચી ગયો અને પછી બધા જાનવર એક સાથે જંગલ તરફ ભાગવા લાગ્યા અને શિકારીની આંખોમાંથી અદૃશ્ય થઈ ગયા. હું પ્રોમિસ કરું છું કે આજ પછી હું કોઈને પણ ખોટું બોલીને મૂર્ખ નહીં બનાવું. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને પછી છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.